મિત્રો આજે આપણે લીલી તુવેર અને રીંગણાનું શાક બનાવીશું. જેટલી તુવેર લેશું, 250 ગ્રામ જેટલા રીંગણા લેશું, 100 ગ્રામ જેટલા ટમેટા લેશું, 100 ગ્રામ જેટલી ડુંગળી લેશું, 50 ગ્રામ જેટલા લીલા મરચા લેશું. 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. પછી એમાં ચમચી જેટલી રાઈ નાખશું. પછી 1 ચમચી જેટલું જીરું નાખશું. પછી એમાં તુવેરને એડ કરીને સારી રીતે ફ્રાય કરશું. તુવેર સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખશું અને થોડી વાર પકાવશું. પછી એમાં આપણે ખાંડેલું લસણ નાખશું. પછી એને મિક્સ કરી લેશું. મિક્સ થયા બાદ આપણે એમાં લીલા મરચાં નાખશું, ડુંગળી નાખશું અને એને સારી રીતે થોડી વાર સુધી પકવી લેશું. સારું એવું મિક્સ થઈ જાય પછી આપણે એને લો ફ્લેમ ઉપર ઢાંકીને પકવી લેવાનું છે. તો હવે આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો એને ઢાંકીને થોડી વાર પાકવા દેશું. તો આપણા મસાલા સારા એવા પાકી ગયા છે તો હવે એમાં ટમેટા ઉમેરશું. ત્યારબાદ એમાં આપણે રીંગણા ઉમેરશું. પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું. જલ્દી પાકે એના માટે થોડું આપણે એના ઉપર નમક નાખીને પાકવા દેશું. આપણા મસાલા પાકી જાય ત્યારબાદ આપણે હવે તેમાં મસાલા બધાય એડ કરશું. અડધી ચમચી જેટલી હળદર નાખશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખશું. ત્યારબાદ આપણે તેમાં 1 મોટી ચમચી લાલ મરચું નાખશું. પછી આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. મસાલા સારા એવા પાકી જાય તેના માટે આપણે થોડી વાર એને મિક્સ કરશું. મસાલા બળી ના જાય એના માટે આપણે તેને થોડી વાર સુધી મિક્સ કર્યા રાખશું. એટલે આપણા મસાલા સારા એવા પાકી જાય. તો મિત્રો હવે આપણા મસાલા સારા એવા પાકી ગયા છે. તો હવે આપણે એને પકવવા માટે એમાં પાણી ઉમેરશું. 2 ગ્લાસ જેટલું પાણી નાખીને તેને સારા એવા મિક્સ કરી લેશું. પછી એને આપણે 10 મિનિટ જેટલું પાકવા દઈશું. તો મિત્રો હવે આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે બાજરાના રોટલા સાથે લઈને સર્વ કરી દેશું ને પછી જમી લેશું. તો આવું જ દેશી કાઠિયાવાડી જમવાનું શીખવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.